જામનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં ભવ્ય આગમન। એરપોર્ટથી પાયલોટ બાંગ્લા સુધી રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું। જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે યોજાયેલા અભિવાદન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમુદાયને સંબોધન કર્યું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિસ્તાર દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો। વડાપ્રધાને જણાવ્યું કે ચૂંટણીનો થાક ત્યારે લાગતો નથી જ્યારે જનતાનો એટલો ભવ્ય આશીર્વાદ અને વિશ્વાસ મળતો હોય। તેમણે ગુજરાતની જનતાનો ભાજપ પ્રત્યેનો અવિરત પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો। બંગાળની ચૂંટણીના પરિણામોને લઈને પણ વડાપ્રધાને વાત કરી હતી। તેમણે જણાવ્યું કે દુનિયાભરમાં બંગાળના પરિણામોની ચર્ચા થઈ રહી છે અને આ પરિવર્તનથી અનેક ગુજરાતીઓને પણ હાશકારો થયો છે। વડાપ્રધાને ગુજરાતના વિકાસ મોડેલની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાત સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે। દેશનું પ્રથમ પર્યાવરણ મંત્રાલય બનાવનાર રાજ્ય તરીકે ગુજરાતે આગવી ઓળખ ઊભી કરી છે। તેમણે ગુજરાતની ટીમ અને જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતીઓ સેવા કાર્યમાં કોઈ કચાશ રહેવા દેશે નહીં।